તો ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચે જે 2 કરોડની ચૂંટણી જીતવા બાબતે જે શરત લાગવાનો મામલો છે તેમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે ટકોર કરી છે। તેમણે ગોપાલ ઇટાલિયા કાંતિ અમૃતિયાને ટકોર કરી છે કે 5 વર્ષ ધારાસભ્ય તરીકે પૂરા કરો, સમાધાન માટે પ્રશ્ન આવશે તો હું નિરાકરણ કરીશ, હું રાજકારણમાં નહીં જોડાઉં। 2022માં પણ સ્પષ્ટતા કરી જ હતી। નરેશ પટેલે એવું પણ કહ્યું કે સારા કામ કરતા લોકોના કામમાં રોડા ન નાખો, સોશિયલ મીડિયામાં વિવાદ કર્યા વગર સમાજના કાર્ય કરો। પ્રતિનિધિ ચૂંટાઈને આવતા હોય અને એટલીસ્ટ 5 વર્ષ એ લોકોએ સતત કામ કરવું જોઈએ। આ તો પાટીદાર ખૂબ મોટો સમુદાય છે ગુજરાત સ્ટેટની અંદર અને દરેક પાર્ટી પાટીદારની સામે અને પાટીદારની તરફેણ કરતી હોય એમાં કોઈ નવી વાત નથી। સાહેબ 60મા વર્ષમાં આપનો પ્રવેશ છે, ખૂબ સારી વાત છે। તો ગુજરાતને હવે કઈ રાજકારણમાં નવો ચહેરો જોવા મળશે નરેશભાઈના રૂપમાં? મેં આની પહેલાં 22માં બહુ ક્લિયર કર્યું છે કે હું રાજકારણમાં હવે નહીં પ્રવેશું। સિનિયર સિટીઝન ઓલરેડી થઈ ચૂક્યો છું અને જેટલું સમાજમાં કામ કરી શકાય એ શાંતિથી સમાજમાં કામ કરવા દે તો પણ સારું। સમાજ ઈચ્છે તો નરેશભાઈ ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાને સમજાવશે કે આ રાજીનામાવાળી વોર પૂરી કરવી જોઈએ। મારી સમક્ષ પ્રશ્ન કોઈ પણ આવશે તો કોઈ પણ પ્રશ્નોનો હલ કરવાનો હંમેશા અમે કોશિશ કરતા હોઈએ છીએ।